આ દેશના પુરુષો વફાદાર છે એમ નહીં, નારીઓની પણ વફાદારી ભક્તો ક્યારેક ઇતિહાસ સામે દ્રષ્ટિ નાખો, આપણું હૃદય હચમચી જાય, હૃદય હચમચી જાય. ભક્તો યાદ કરો, ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજો જેને પકડવા માટે રાત દાડો દાખલો કરતા હતા, અને એ વખતે કેટલાક સૈનિકોની સાથે જલકારીબાઈ રાણી લક્ષ્મીબાઈનો વેશ ધારણ કરી અને અંગ્રેજોની છાવણીની અંદર પ્રવેશ કર્યો અને કીધું પકડી લો, હું રાણી લક્ષ્મીબાઈ છું. પણ એ જ વખતે કોક ખૂટેલ વ્યક્તિ ફૂટી ગયો. ભક્તો ક્યારેક એક ખૂટેલ વ્યક્તિ કેવડી મોટી નુકસાની કરે. ભક્તો બધાને કહો, જિંદગીમાં ક્યારેક ખૂટેલ નહીં થશો, ક્યારે જિંદગીમાં કોઈના વિશ્વાસઘાતી નહીં બનશો. ભક્તો વિશ્વાસઘાતી જો આ જગતમાં કોઈ પાપી નથી, કોઈ પાપી નથી. જલકારીબાઈ કીધું હું લક્ષ્મીબાઈ મને પકડી લો. એ જ વખતે ખૂટેલ ફૂટેલ કીધું નહીં, આ લક્ષ્મીબાઈ નથી, આ જલકારીબાઈ છે. અને આ શબ્દ સાંભળતાની સાથે જલકારી પાગલ બની ગઈ હોય એવો અભિનય કર્યો. ત્યાં લોકો એને મનાવાર્યા, સમજાવવા ગયા. ત્યાં સુધીમાં લક્ષ્મીબાઈ ત્યાંથી ભાગીને શેફ જગ્યાએ પહોંચી ગયા. અને લક્ષ્મીબાઈ જયારે ન પકડાયા ત્યારે અંગ્રેજના મુખ્ય અધિકારીના મોઢામાં શબ્દ નીકળ્યા, આ જલકારીબાઈ જેવી 100 જો નારી હિન્દુસ્તાનમાં પાકે ને તો હિન્દુસ્તાન છોડીને અમારે ફરીને ઇંગ્લેન્ડ જતું રહેવું પડે, ઇંગ્લેન્ડ જતું રહેવું. આ દેશની નારીઓ પણ ભક્તો વફાદાર બની છે. આ દેશના પુરુષો પણ નજીકનો સમુદાય જ્યારે વફાદાર બને ને ત્યારે ભક્તો ધાર્યું નિશાન પાડી શકે, વ્યક્તિ ધાર્યું નિશાન પાડી શકે. નજીકનો વ્યક્તિ જ્યારે ગદ્દાર બને ત્યારે ભક્તો ગમે તેટલો તાકાતવાન માણસ પણ જીવનમાં ફેલ થતો હોય છે. તમે યાદ કરો જૂનાગઢના પ્રસંગને. રાખેંગાર સામાન્ય તાકાત વાળો નહોતો, જબર તાકાત. 12 વર્ષ સુધી સિદ્ધરાજે પોતાના પડાવ જૂનાગઢમાં નાખ્યા, પણ રાખેંગારના મહેલે કાંકરી નો ખેરવી શક્યો. પણ નજીકનો સગો ભાણો જ્યારે ફૂટ્યો અને સગો ભાણો ફૂટ્યો અને ભક્તો કિલ્લાના દરવાજાને ખોલી નાખ્યા અને રાત્રે આખું સૈન્ય અંદર પ્રવેશ કરી ગયું અને પછી રાખેંગાર મરાણા છે એમ ભક્તો ઇતિહાસને નોંધ લેવી પડી.